નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 11 અને વિષય સંસ્કૃત. આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર 7મું કાવ્ય છે નાટ્યમ એતત મયા કૃતમ, એટલે કે નાટકની રચના મારા દ્વારા થયેલી છે. મારા દ્વારા એટલે કે નાટ્યના આચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા એવા કોણ છે? તો કે ભરત મુનિ. કાવ્યને આનુષાંગિક વિષય પ્રવેશ છે એની ચર્ચા આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર કરેલી હતી, અને એમાં કાવ્યમાં આપેલા જે કંઈ પણ શ્લોકો છે, 1 થી 9 શ્લોકો જે આપેલા છે, એની આપણે એનો ભાવાર્થ છે એ સમજેલો હતો. એટલે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ જે 7મું કાવ્ય છે એના 1 થી 8 શ્લોક, 9 શ્લોકો છે, એનો શબ્દશઃ ભાષાંતર છે એ આપણે સમજીશું. એટલે પહેલા શ્લોકની અંદર શું કહેવા માગે છે તમને ભાષાંતર ખૂબ જ સરળતાથી સમજાશે, ને થોડા ઘણા સંસ્કૃત શબ્દો ઉપર તમે ધ્યાન આપો એટલે ખ્યાલ આવશે કે કયા શબ્દનો, કયા સંસ્કૃત શબ્દનો શું અર્થ થાય છે. એટલે પહેલા શ્લોકમાં ભરત મુનિ એવું લખે છે કે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ, સર્વ શાસ્ત્રાર્થ સંપન્નમ એટલે કે બધા શાસ્ત્રોથી યુક્ત, એટલે કે જુદા જુદા શાસ્ત્રોમાં જે કંઈ પણ ગુણો આપેલા છે, વિષય વસ્તુ આપેલું છે, તત્વો આપેલા છે, એમાંથી બધા શાસ્ત્રોમાંથી થોડું થોડું વિષય વસ્તુ લીધેલું છે. એટલા માટે લખેલું છે કે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ એટલે બધા શાસ્ત્રોથી યુક્ત, સર્વ શિલ્પ પ્રવર્તકમ એટલે બધા શિલ્પોને પ્રવર્તનારું, નાટ્યાખ્યમ એટલે કે નાટ્ય નામનું, નાટ્ય આખ્યમ એટલે કે નાટ્ય નામનો, પંચમ વેદમ એટલે કે 5મો વેદ, સ ઇતિહાસમ એટલે કે ઇતિહાસ સહિત, કરોમ્યહમ એટલે કે હું રચના કરું છું, 5મા વેદની હું રચના કરું છું. 5મા વેદ સ્વરૂપ નાટક છે એની રચના હું કરું છું. કરોમ્યહમ એટલે કે હું કરું છું. એટલે પહેલા શ્લોકમાં ભરત મુનિ એવું દર્શાવશે કે આ નાટક કેવું છે, કેવા નાટકની રચના કરવા જઈ રહ્યા છે? તો કે સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ એટલે બધા શાસ્ત્રોથી યુક્ત, સર્વશાસ્ત્રાર્થ સંપન્નમ એટલે બધા શાસ્ત્રોથી યુક્ત, સર્વ શિલ્પ પ્રવર્તકમ એટલે કે બધા શિલ્પને પ્રવર્તનારું, શિલ્પોને પ્રવર્તનારું, નાટ્યાખ્યમ એટલે કે નાટ્ય નામનો, પંચમ વેદમ એટલે કે 5મો વેદ, સ ઇતિહાસમ એટલે કે ઇતિહાસ સહિત, કરોમ્યહમ એટલે કે હું રચના કરું છું. નાટ્ય નામના 5મા વેદની ઇતિહાસ સહિત હું રચના કરું છું. હવે બીજા શ્લોકમાં એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ કરીને, ભગવાન સંધિ છૂટી પાડતા આપણને આવડે, લખેલું છે ભગવાન એટલે કે ભગવાન કોણ? તો કે આચાર્ય ભરત મુનિ. સર્વ વેદાન અનુસ્મરણ એટલે બધા વેદોને યાદ કરતા, સર્વ વેદાન અનુસ્મરણ એટલે બધા વેદોને યાદ કરતા, ચતુર્વેદાંગ સંભવમ. હવે આ શબ્દ સમજવા જેવો છે. ચતુર્વેદાંગ, ચતુર એટલે 4 વેદો,
અને વેદાંગ એટલે કે વેદના અંગો. જો 4 વેદો અને વેદના અંગો કેટલા? તો કે 6. ક્યાં ક્યાં? તો કે શિક્ષા, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. પાઠ્યપુસ્તકમાં પણ તમને શબ્દાર્થમાં આપેલા હશે, જુઓ જી. નથી આપ્યું તમને, બરાબર? એટલે આ 6 અંગો છે ને, એ મને ખ્યાલ છે. વેદના 6 અંગો આ થાય. ક્યાં ક્યાં? તો કે શિક્ષા, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. અને ચતુર્વેદ, ચતુર એટલે કે 4 વેદો ક્યાં ક્યાં? તો કે સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ. એટલે 4 વેદો: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એટલે એવમ સંકલ્પ્ય, આમ સંકલ્પ કરીને ભગવાન એટલે કે આચાર્ય ભરત મુનિ છે એ સર્વ વેદાના અનુસ્મરણ, બધા વેદોને યાદ કરીને ચતુર્વેદાંગ સંભવમ, 4 વેદ અને તેના 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલો નાટ્ય વેદમ, નાટ્ય નામનો વેદ, તતશ્ચક્રે, નાટ્ય નામના વેદની પછી રચના કરી. આ રીતે આ પ્રમાણેનો બીજો શ્લોક થશે. ત્રીજા શ્લોકમાં શું કહે છે કે કયા વેદમાંથી શું ગ્રહણ કરવામાં આવેલું છે? તો લખેલું છે જગ્રાહ એટલે ગ્રહણ કરવું. જૂનું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક હતું ને, એમાં ચરે વેતી ફેરા કર ઇતિ ઇન્દ્ર મામ ઉવાચ, એમ ઇન્દ્રએ મને કહ્યું, એવું પાઠની એક શરૂઆત થતી હતી. અને જગ્રાહ એટલે પકડવું એવો અર્થ થશે, પણ અહીંયા ગ્રહણ કરવું એવું થશે. એમાં જગ્રાહ શબ્દ આવતો હતો. એટલે શું કહે છે કે કયા વેદમાંથી શું ગ્રહણ કરેલું છે? તો કે ઋગ્વેદાત પાઠ્યમ. જો આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું થાય, ઋગ્વેદાત પાઠ્યમ એટલે ઋગ્વેદમાંથી શું ગ્રહણ કરેલું છે? ઋગ્વેદાત કિમ જગ્રાહ? તો કે ઋગ્વેદાત પાઠ્યમ જગ્રાહ. ઋગ્વેદમાંથી શું? તો કે પાઠ્યમ. પાઠ્યમ એટલે શું થશે? તો કે સંવાદ. ઋગ્વેદમાંથી શું ગ્રહણ કરેલું છે? આ નાટક નામનો જે 5મો વેદ છે, એમાં ઋગ્વેદમાંથી શું ગ્રહણ કરેલું છે? તો કે પાઠ્યમ એટલે કે સંવાદ. સામભ્યો ગીતમ એવ ચ, સામવેદમાંથી શું? તો કે ગીત. કેમ કે સામવેદ જે છે એ કોનો વેદ છે? તો કે સંગીતનો વેદ છે. આપણને બધાને ખ્યાલ છે. સામભ્યો ગીતમ એવ ચ એટલે સામવેદમાંથી ગીત. યજુર્વેદાત અભિનયાન એટલે યજુર્વેદમાંથી અભિનય. અને અથર્વાત, આ બધી જગ્યાએ સંધિ છૂટી પડે છે. અથર્વાત કે અથર્વવેદમાંથી રસાનામ અપી જગ્રાહ એટલે કે રસને પણ જગ્રાહ એટલે કે ગ્રહણ કર્યો. ત્રીજા શ્લોકનું ફરીથી આપણે ભાષાંતર જોઈએ તો શું થશે? તો કે ઋગ્વેદાત એટલે કે ઋગ્વેદમાંથી, પાઠ્યમ એટલે કે સંવાદ. ઋગ્વેદાત પાઠ્યમ એટલે ઋગ્વેદમાંથી પાઠ્યમ સંવાદ. સામભ્યો ગીતમ એવ ચ સામવેદમાંથી ગીત સંગીત. યજુર્વેદાત અભિનયાન યજુર્વેદમાંથી અભિનય. અને અથર્વાત અપી રસાનામ જગ્રાહ અથર્વવેદમાંથી પણ રસને ગ્રહણ કર્યો. એટલે ટૂંકમાં 4 બાબતો યાદ રાખો કે ઋગ્વેદમાંથી શું? તો કે પાઠ્યમ એટલે કે સંવાદ. પછી સામવેદમાંથી શું? તો કે ગીત. પછી યજુર્વેદમાંથી શું? તો કે અભિનય. અને અથર્વવેદમાંથી શું? તો કે રસ.
આ 4 વેદોમાંથી 4 બાબતો ગ્રહણ કરેલી છે અને એનો નિચોડ કેમાં છે તો કે નાટ્ય નામના 5મા વેદમાં. હવે ચોથો અને 5મો શ્લોક છે એમાં બતાવેલું છે કે નાટકમાં શું શું આપેલું છે, શું આપવામાં આવેલું છે, શું રહેલું છે. તો કે નાટકમાં ક્વચિત ધર્મ, ક્યાંક ધર્મ છે, ક્યાંક ધર્મનું પ્રદર્શન આવશે નાટકમાં. આપણે જોઈએ છીએ કેટલીક વખત કેટલાક સારા ચલચિત્રો જે છે એ ધાર્મિક ઉપદેશ પણ આપતા હોય છે. એટલે લખેલું છે કે ક્વચિત ધર્મ, નાટકમાં ક્યાંક ધર્મ છે. ક્વચિત ક્રીડા, ક્યાંક ક્રીડા છે. ક્વચિત અર્થ, અર્થ એટલે પૈસા, ધન છે, ધન સંપત્તિ વિશે વાત છે. ક્વચિત છમઃ, છમઃ એટલે શમઃ એવું થશે. ક્યાંક શમ એટલે કે શાંતિ છે. ક્વચિત હાસ્યમાં એટલે કે ક્યાંક હાસ્ય છે. ક્વચિત યુદ્ધમ એટલે કે ક્યાંક યુદ્ધ છે. ક્વચિત કામ એટલે કે ક્યાંક કામ છે. અને ક્વચિત વધ એટલે કે ક્યાંક વધ દર્શાવેલો છે. કેમાં તો કે નાટકમાં. ખ્યાલ આવ્યો? ફરી વખત ચોથો શ્લોક જો શું કહે છે? ક્વચિત ધર્મ, ક્યાંક ધર્મ આપેલું છે, ધર્મનું વર્ણન છે. ક્વચિત ક્રીડા એટલે કે ક્યાંક ક્રીડાનું વર્ણન છે. ક્વચિત અર્થ, ક્યાંક ધન સંપત્તિનું વર્ણન છે. ક્વચિત શમઃ, ક્યાંક શાંતિ છે. ક્વચિત હાસ્યમ એટલે કે ક્યાંક હાસ્ય આપેલું છે. ક્વચિત યુદ્ધમ, ક્યાંક યુદ્ધનું નિરૂપણ છે. ક્વચિત કામ, ક્યાંક કામ. અને ક્વચિત વધ, ક્યાંક વધ એ નાટકમાં દર્શાવેલો છે. પછી 5મા શ્લોકમાં છે શું કહે છે કે ધર્મ પ્રવૃત્તાનામ ધર્મ, એટલે કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને માટે ધર્મને, કામ ઉપસેવિનામ કામ, કામની ઉપાસના કરનારાઓ માટે કામ, દુર્વિનિતાનામ, ખરાબ વર્તન કરનારાઓ માટે સંયમ, અને વિનિતાનામ, સંયમી માટે થઈને દમ ક્રિયા, દમન કરવાની ક્રિયા, ગુજરાતી ઉમેરવું પડે, કેમાં છે તો કે નાટકમાં છે. ફરી વખત 5મો શ્લોક શું કહે છે કે ધર્મ પ્રવૃત્તાનામ, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને માટે ધર્મો એટલે કે ધર્મ. પછી કામ ઉપસેવિનામ, કામની ઉપાસના કરનારાઓ માટે કામ, દુર્વિનિતાનામ, ખરાબ વર્તન કરનારાઓ માટે થઈને નિગ્રહ એટલે કે સંયમ. પછી વિનિતાનામ એટલે કે સંયમપૂર્વક વર્તનારાઓને માટે દમ ક્રિયા એટલે દમનની ક્રિયા. કેમાં છે તો કે આ નાટકમાં છે. એટલે એ પ્રમાણેનો 5મો શ્લોક. હવે આ નાટક કેવું છે બરાબર એનું વર્ણન 6થા શ્લોકમાં છે. નાટક કેવું છે તો કે નાના ભાવ સંપન્નમાં, વિવિધ ભાવોથી યુક્ત, નાના અવસ્થા અંતરાત્મકમાં, વિવિધ અવસ્થાઓને અંતરાત્મામાં ધારણ કરાવનારું, લોકવૃત્તાનુકરણમાં, લોકોના આચરણનું અનુકરણ કરનારું. એતત નાટ્યમ, આ નાટક મયા કૃતમ, મેં રચ્યું છે. મેં એટલે કોણ? આચાર્ય ભરત મુનિએ. ફરી વખત 6થો શ્લોક ભાષાંતર સહિત આપણે જોઈએ શું થશે તો કે નાના ભાવો સંપન્નમાં એટલે વિવિધ ભાવોથી યુક્ત, નાના અવસ્થા અંતરાત્મકમાં, વિવિધ અવસ્થાઓને અંતરાત્મામાં ધારણ કરાવનારું,
લોકવૃત્તાનુકરણમાં લોકોના આચરણનું અનુકરણ કરનારું. એતત નાટ્યમાં આ સંધિ છૂટી પડશે અને કાવ્યનું શીર્ષક પણ આપણને 6થા શ્લોકમાંથી પ્રાપ્ત થશે. એતત નાટ્યમાં આ નાટક મયા કૃતમાં મેં રચ્યું છે. એટલે 6 શ્લોક થયા. હવે 7મા અને 8મા શ્લોકમાં એ બાબતનું વર્ણન છે કે આ નાટક છે એ લોકોને માટે કેવું બની રહેશે. એટલે લખેલું છે કે એતત નાટ્યમ, આ નાટક. 7મા શ્લોકમાં છેલ્લો શબ્દ જે આપેલો છે નાટ્યમે તદ ભવિષ્યતિ, એમાંથી સંધિ છૂટી પડે અને શબ્દ આવશે કે એતત નાટ્યમ, એટલે કે આ નાટક. દુખાર્તા નામ, એટલે કે દુઃખથી પીડાયેલાઓને. શ્રમાર્તા નામ, એટલે કે શ્રમથી થાકેલાઓને. શોકાર્તા નામ, એટલે કે શોકથી પીડાયેલાઓને. અને તપસ્વી નામ, એટલે કે તપસ્વીઓને. કાલે, એટલે કે યોગ્ય સમયે. વિશ્રાંતિ જનનમાં, વિશ્રાંતિ આપનારું બની રહેશે. ભવિષ્યતિ એટલે કે બની રહેશે. ફરી વખત 7મો શ્લોક છે એ આપણે સમજીએ. ક્યાંથી શરૂઆત થશે? તો કે એતત નાટ્યમ, એટલે કે આ નાટક. એતત નાટ્યમ એટલે શું થશે? આ નાટક. દુખાર્તા નામ, દુઃખથી પીડાયેલાઓને માટે. શ્રમાર્તા નામ, એટલે કે શ્રમથી થાકેલાઓને માટે. શોકાર્તા નામ, શોકથી પીડાયેલાઓને માટે. તપસ્વી નામ, તપસ્વીઓને માટે. કાલે, એટલે કે યોગ્ય સમયે. વિશ્રાંતિ જનનમાં, એટલે કે થાક ઉતારનારું, વિશ્રાંતિ આપનારું એ ભવિષ્યતિ એટલે કે બની રહેશે. 8મા શ્લોકમાં પણ અન્વયની શરૂઆત છેલ્લેથી થશે. એટલે શું આવશે? તો કે એતત નાટ્યમાં. એતત નાટ્યમાં, એટલે કે આ નાટક. ધર્મ્યમ, ધર્મને. યશસ્ય, એટલે કે યશને. આયુષ્યમ, એટલે કે આયુષ્યને. હિતમ, એટલે કે હિતકારી હોય તેને. અને બુદ્ધિમ વિવર્ધનમ, બુદ્ધિને વધારનારું. અને લોક ઉપદેશ જનનમ, લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યતિ એટલે કે બની રહેશે. ફરી વખત આપણે 8મા શ્લોકનો અન્વય જોઈએ. ક્યાંથી શરૂઆત થશે? તો કે એતત નાટ્યમાં, આ નાટક. તમે વિડીયો લેક્ચર જોતા હો અને આપણે આ સંધિને બધું અન્વયને કરીએ, સાથે સાથે તમને PDF મટીરિયલ મોકલું એટલે તમને ખબર પડી જાય. પણ જો તમને ક્યાંય ખ્યાલ ન આવે ને તો તમારે પૂછવું કે ભાઈ આ તમે કહેતા હતા કે આ એતત નાટ્યમ એવું ક્યાં આપ્યું? અમને ક્યાંય મૂળ ગોયતું ન દેડું એમ. બરાબર? આવા તો કેટલાય સંધિના શબ્દો એટલે પૂછવું તમારે. એમને હાયલું જાય એવું નહીં કરવું. ખ્યાલ આવ્યો? 8મા શ્લોકમાં પણ એ છેલ્લેથી અન્વય શરૂ થશે. એટલે શું થશે? તો કે એતત નાટ્યમ, એટલે કે આ નાટક. ધર્મ્યમ, ધર્મને. યશસ્થી, એટલે કે યશને. આયુષ્યમ, આયુષ્યમ લખેલું છે એમાંથી શું થશે? આયુષ્યમ, એટલે કે આયુષ્યને. હિતમ, એટલે કે હિતકારી હોય તેને. બુદ્ધિ વિવર્ધનમાં, બુદ્ધિને વધારનારું. અને લોક ઉપદેશ જનનમાં, લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યતિ એટલે કે બની રહેશે. અને 9મા શ્લોકમાં એવું આવશે કે ન તત જ્ઞાનમ, એવું કોઈ જ્ઞાન નથી.
ન તત શિલ્પમ, એવું કોઈ શિલ્પ નથી, એટલે કે સાહિત્યના કલાકારના અર્થમાં, કલાના અર્થમાં. ન તત શિલ્પમ, એવું કોઈ શિલ્પ નથી. ન સા વિદ્યા ન સા કલા, એવી કોઈ વિદ્યા નથી કે એવી કોઈ કળા નથી. ન સ યોગ ન તત કર્મમ, એવો કોઈ યોગ કે કોઈ કર્મ નથી કે જે અસ્મિન નાટ્ય ન દૃશ્યતે, કે જે આ નાટકમાં દેખાતું ન હોય. એટલે કે તમામ વિષયોને નાટક નામના પાંચમા વેદમાં ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવેલા છે, આવરી લેવામાં આવેલા છે. 9મો શ્લોક છે, એનું ભાષાંતર જોવો કે ન તત જ્ઞાનમ, એવું કોઈ જ્ઞાન નથી. ન તત શિલ્પમ, એવું કોઈ શિલ્પ કલા નથી. ન સા વિદ્યા ન સા કલા, એવી કોઈ વિદ્યા કે એવી કોઈ કલા નથી. ન સ યોગ ન તત કર્મમ, એવો કોઈ યોગ કે કોઈ કર્મ નથી કે અસ્મિન નાટ્ય ન દૃશ્યતે, આ નાટકમાં જણાતું ન હોય. જો 9 શ્લોકનું 2 વખત આપણે ભાષાંતર કરેલું છે અન્વય સહિત, અને ત્રીજી વખત હજી માત્ર ને માત્ર 1 થી 9 શ્લોકોનું ભાષાંતર તમને કરી દઉં છું. જો 3 વખત આપણે એક કાવ્યનો અભ્યાસ એક વિડીયો લેક્ચરની અંદર કરતા હોઈએ તો તમારું ઉત્તરદાયિત્વ બને કે વિડીયો લેક્ચર જોઈ લીધા બાદ 3 વખત જાતે પાઠ્યપુસ્તકનો આધાર લઈ અને ભાષાંતર કરવાનો પ્રયાસ કરવો. 1 વાર જોવું પડશે, 2 વાર જોવું પડશે, 3જી વાર લગભગ તમને આવડી જશે, પણ 3 વાર પ્રયાસ કરવો પડે. એટલે પહેલા શ્લોકનું ભાષાંતર શું થાય? ખાલી તો કે બધા શાસ્ત્રોથી યુક્ત સંપન્ન, બધા શિલ્પને પ્રવર્તનારું નાટ્ય નામનો 5મો વેદ ઇતિહાસ સહિત હું રચું છું. એટલે કોણ? તો કે આચાર્ય ભરત મુનિ. બીજા શ્લોકનું ભાષાંતર એવમ સંકલ્પ્ય, એટલે આમ સંકલ્પ કરીને આચાર્ય ભરત મુનિ બધા વેદોને યાદ કરતા 4 વેદ અને 6 અંગોમાંથી ઉત્પન્ન થયેલો નાટ્ય નામનો વેદ પછી રચ્યો. ત્રીજા શ્લોકમાં કયા વેદમાંથી શું ગ્રહણ કરેલું છે? તો કે ઋગ્વેદમાંથી સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસને ગ્રહણ કર્યા. નાટકમાં શું શું છે? તો કે ક્યાંક ધર્મ, ક્યાંક ક્રીડા, ક્યાંક અર્થ, ક્યાંક ક્ષમા શાંતિ, ક્યાંક હાસ્ય, ક્યાંક યુદ્ધ, ક્યાંક કામ અને ક્યાંક વધ નાટકમાં જોવા મળે છે. નાટક કેવું છે? તો કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને માટે ધર્મ, કામનું સેવન કરનારાઓને માટે કામ, દુર્વિનીતાનામ એટલે ખરાબ આચરણ કરનારાઓ માટે સંયમ અને સંયમીઓ માટે થઈને દમન કરવાની ક્રિયા નાટકમાં જોવા મળે છે. પછી નાટક કેવું છે? તો કે વિવિધ ભાવોથી સંપન્ન, વિવિધ અવસ્થાઓને અંતરાત્મામાં ધારણ કરનારું, લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટક મેં રચ્યું છે, ભરત મુનિએ રચ્યું છે. 7મા અને 8મા શ્લોકમાં નાટક કેવું બની રહેશે એનું વર્ણન આવશે. તો કે દુઃખથી પીડાયેલાઓને માટે, શ્રમથી થાકેલાઓને માટે, શોકથી પીડાયેલાઓને માટે, તપસ્વીઓને માટે આ નાટક યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારું બની રહેશે. 8મા શ્લોકમાં પણ લખેલું છે કે ધર્મને, યશને, આયુષ્યને, હિતકારક હોય તેને અને બુદ્ધિ વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું આ નાટક બની રહેશે. અને 9મા શ્લોકમાં છે કે એવું કોઈ જ્ઞાન નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા કે કળા નથી, એવો કોઈ યોગ કે કર્મ નથી કે જે આ નાટકમાં જણાતું ન હોય. આ પ્રમાણેના 1 થી 9 શ્લોકોનું ભાષાંતર થશે 2-3 વાર. તમે પણ પ્રયાસ કરશો જેથી કરી તમે ખૂબ સારી રીતે 7મું કાવ્ય છે એને તમે સમજી શકશો. છતાં પણ તમને ક્યાંય મુશ્કેલી જણાય તો પૂછવું કે ભાઈ આ કઈ રીતના થયું છે એમ.
એટલે ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.